પછી બીજું પગથિયું આપણે શું કહ્યું? ભૂલી ગયા ને? કોના પ્રત્યે શ્રદ્ધા? કેવી? તમે કીધી એવી એમ? અનન્ય એટલે ખૂબ જ શ્રદ્ધા. બીજું કદમ પુસ્તક પ્રત્યે શ્રદ્ધા. એટલે પુસ્તક એટલે માં સરસ્વતીનું સ્વરૂપ છે અને એના પ્રત્યે શ્રદ્ધા રાખવી એટલે તો મેં અડધી જ વાત કરી, અડધી તો બાકી રહી. બીજી જે બાબત છે મિત્રો, એની અંદર એમાં લીટા નહીં કરવા એવું તો કહ્યું નહીં, એને ચિત્રામણ નહીં કરો, પણ જ્ઞાનની દેવી છે અને જ્યારે આપણને બીજા કરતાં વધારે જ્ઞાન મળતું હોય ત્યારે એની સાથેનું સતત જોડાણ સવામાં ખુલે ઘરે જઈને દફતરમાં એ ગુજાયા કરે કે મારી સામે તો જતો જ રહ્યા અને પછી એ પુસ્તકને એમ લાગે કે આ મારી સાથે વિશ્વાસઘાત કરે અને પછી એ પુસ્તક પરીક્ષા આપવા બેસે ત્યારે આપણી સાથે વિશ્વાસઘાત કરે તો થાય ને. પછી પાછા આપણે ફરિયાદ કરીએ કે મને કંઈ બહુ યાદ નથી રહેતું. ચાર મુદ્દાઓને આપણે અહીંયા સ્પર્શ્યા. પછી આમાં કેટલી હદ સુધી આપણે આને સમજીએ એક પાછળનો યક્ષ પ્રશ્ન. દરેકને ચારે ચાર વસ્તુ બરાબર સમજાય ગઈ. હવે એવો પ્રશ્ન, કેટલા લોકો હવે પછી માતાના હાથ વગરનો ખોરાક ખાશે? હાથ ઊંચો કરો તો એક બે જણાને થાય કે હાથ ઊંચો કરીએ તો પાછું સમજાઈ જાય કે આ તો પૌષ્ટિક ખોરાક. પહેલો પ્રશ્ન આવે કે પૌષ્ટિક આહાર ખાવો છે અને એ પૌષ્ટિક આહારને કારણે આપણી અંદર જે ઉર્જા છે એ ઉર્જા સારી રીતે ખુલે છે અને આ ઉર્જા પીવાને કારણે આપણે વાંચેલું યાદ રહે છે. જંક ફૂડની અંદર જે વસ્તુનો પ્રયોગ થાય છે એની અંદર સશક્ત રીતે પૌષ્ટિકતા નથી. એટલે મેં તમને કહ્યું કે માતાના હાથમાં બનેલો ખોરાક ખાઓ, કારણ કે મને થોડી ઘણી
જે કાંઈ રીતે સફળતાઓ મળે છે એમાં આવી બધી બાબતોનું અમે ધ્યાન રાખીએ. અને આમાં જુઓ, તમે બધા બેઠા છો તો હું જ્યારે તમને કહીશ કે શિક્ષક મિત્રો માટે, ગુરુજન માટે આપણી નિષ્ઠા કેટલી છે. આમાં બધા વિદ્યાર્થીઓ એટલા સરસ ને બુદ્ધિશાળી ને હોશિયાર છે. બધા તમે તમારા શિક્ષક મિત્રોને ચાહો છો? એટલા નથી ચાહતા. બીકથી ચાહો છો કે પ્રેમથી? બીકથી, પ્રેમથી. તો પછી તમે ક્યારેય એમના બીજા કોઈ નામોથી સંબોધન નહીં કરતા હો. કેમ હસવાનું? અનન્ય શબ્દ મેં એટલે વાપર્યો હતો કે શિક્ષક પ્રત્યે અનન્ય પ્રેમ, આપણા અનન્ય નિષ્ઠા. એટલે એ જેવા છે, જેવી રીતે પણ છે, એને ખૂબ સારી રીતે નમસ્કારના ભાગરૂપે આપણે એને ચાહવાનું રહે છે. અને મને તો એ નવાઈ લાગે કે આપણને ગુસ્સો આવે. મેં હમણાં કહ્યું કે ઈશ્વર આપણને ઉંમર વર્ષ 12થી લઈને 22 વર્ષ સુધી ઘણી બધી શક્તિઓ આપે છે. આ શક્તિઓની અંદર પહેલી આપણને જે ભેટ મળે છે એ સમજણ શક્તિની ભેટ મળે. પછી બીજી જે ભેટ મળે છે એ આક્રમકતાની ભેટ મળે. લોકોને ખબર, આપણને ખબર નથી. આપણે બધી જાતે ચોઈસ કરીએ પણ આપણને એમ થાય કે મને બધી ખબર પડે છે. ખબર બધી નથી પડતી. ભગવાને આપણને સમજણની ભેટ આપી છે એટલે આપણને એ બધી ખબર પડે. બીજી વસ્તુ આવે આક્રમકતા. આક્રમકતા જાજે ભાગે વિદ્યાર્થીઓ ઘરમાં જ અપનાવતા હોય. ક્લાસમાં પણ ખરા અમુક લોકો બેન્ચીસ ઉપર ચડી જવાનું, હાથ પછાડવાનું, નાખવાનું, ગુસ્સો કરવાનો. બહુ સારી વસ્તુ છે, ભેટ છે ઈશ્વર આપીએ, પણ એને આમ નથી વાપરવાની. આક્રમકતાની જે ભેટ છે ઈશ્વર એવું કહે છે કે હવે તમને કોઈ વસ્તુ નથી આવડતી તો તમે એના ઉપર આક્રમક થાઓ. તો વિજ્ઞાનનો પ્રયોગ નથી આવડતો તો વિજ્ઞાનના પ્રયોગ ઉપર આક્રમક થવાનો છે અને 10 વર્ષ લખી નાખવાનું અને 10 વર્ષ સમજવાનું. જે પણ પુસ્તકની સાથે આપણે સંકળાયેલા હોઈએ એ આપણને નથી સમજાયું તો આપણે એના વિશે આક્રમક થવાનું છે. એના વિશે આપણે શાળાની અંદર સ્પર્ધામાં ભાગ લેવાનો છે અને આપણને એ ભાગ લેવામાં તકલીફ પડે છે, એમાં આપણે આક્રમક થવાનું. કઈ બાબતમાં? એમાં આપણે સારી રીતે આપણે પ્રેક્ટિસ કરવી છે, એવી રીતે આપણે આક્રમક થવાની. પછી ત્રીજી શક્તિ આવે તો કે આજે મેં બીજા વિદ્યાર્થીઓ સાથે આનો ચર્ચા કરી હતી પણ તમે નથી સાંભળ્યું એટલે હું તમારી સાથે આ ચર્ચા કરું છું. પહેલી ભેટ સમજણ શક્તિ આપણને મળે, બીજી આક્રમકતાની મળે અને ત્રીજી ભેટ આપણને જે મળે છે એ શારીરિક શક્તિની. આપણા શરીરની અંદર અમૂલ પરિવર્તન આવે. આમૂલ પરિવર્તન આવે. શરીર આપણું સશક્ત બને. ઈશ્વર આપણને આગાહ કરે છે કે તમારે હવે જાતે તમારું કાર્ય કરવાનું. એ શારીરિક શક્તિની ભેટ એટલા માટે કોઈને મજાક મસ્તીમાં બરાબરનો ધીમો ગાળી દેવા માટે નથી, એની સાયકલ ખેંચવા માટે નથી. શારીરિક શક્તિની ભેટ જે છે એ ઈશ્વર આપણને આગાહ કરે છે કે હવે આપણે જાતે સારી પ્રવૃત્તિઓ કરવાની. અને છેલ્લી અને ચોથી જેના ઉપર વિદ્યાર્થી પર ખાસ વાત કરતો
શ્વાસમાં હોય, વર્ગમાં હોય, અને કાલ્પનિક સુખના ભેટના ભાગરૂપે મન ત્યાં બીજે પડે. ક્રિકેટ મેચ હોય તો શરીર તો પડ્યું હોય વર્ગમાં, પણ મન ક્યાં પડે છે? શરીર શું કરાવે ખબર ના હોય. આ જે સમસ્યા છે ભેટની, એમાં ઘણા વિદ્યાર્થીઓ સન્માર્ગે ચાલે છે અને ઘણા વિદ્યાર્થીઓ થોડી મુશ્કેલીઓ વધારે. પછી જ્યારે કોલેજમાં આવે ત્યારે આખું એવું થાય.